ખેડૂતોને પડતા પર પાટો. છોટાઉદેપુરના ઓલિયાંબા ગામે ખેડૂતના તુવેરના ખેતરમાં લાગી આગ લાગતા તુવેરનો ઊભો પાક બળીને થયો ખાખ. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા છોટાઉદેપુર ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર મેળવ્યો કાબુ. આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી અકબંધ. હવે આ ભાઈ સીધુભાઈ ટેટિયાભાઈને ત્યાં ખેતરમાં આગ લાગી હતી. એ ફોન કર્યો હતો ને અમે આવીને જોયું તો આગ તો બરાબર લાગેલી હતી. ને પછી અમારા સરપંચ સંગીતાબેન કિશોરભાઈ રાઠવા એ ફોન કર્યો ફાયર બ્રિગેડને ને ફાયર બ્રિગેડને બોલાવી ને આ ભાઈનું ખેતરમાં આ તુવેરો હતી જ એ તુવેરોને બરાબર આગ લાગેલી હતી ને એ આવતા આવતા અમે બધી સળગી ગઈ ને હવે કઈ રીતે હલાઈ ગયું એ તો હવે એ ખેતર માલિકના જાણે, પણ અમે જાણ કરવાથી અમે આવ્યા ને બધું હવે એ ભાઈને કંઈક મળે એવી પ્રયત્ન કરું. તલાટી સરપંચ બધાથી ને એ ભાઈને થોડું મદદરૂપ થશું એવી અમારી માંગ છે. કોઈ ગરીબ છે ભાઈ એટલે કંઈ મળે એવું આયોજન કરશું. આગ કેવી રીતે લાગી એવું કોઈ પ્રાથમિક જાણકારી મળી? ના, કંઈ પ્રાથમિક જાણકારી નથી મળી, પણ આગ લાગી ને જોયું તો આ બધું સળગતું જ હતું ને ફાયર બ્રિગેડને આવતા આવતા થોડુંક તેમ તો બધું નુકસાન તો થઈ ગયું છે. હવે જોડે ડુંગર છે. આ તો ડુંગર બચાવ્યો ફાયર બ્રિગેડ આવી એટલે ડુંગર બી બચ્યો ને વત્તા બધું એ છે એ બચી ગયું ને આખું ડુંગર હલગવાની શક્યતા હતી પણ બચી ગયું. ફાયર બ્રિગેડને આવવાથી બચી ગયું ને બધા થોડી મદદ કરી ને હાથે હાથે પાણી લીજીને બધા એ કર્યું ને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચે એવી પરિસ્થિતિની હતી. તે બી બધા જઈને કામ લઈ ગયા એટલે ઓલવાયું ને બધું આગ કાબૂમાં કરી. શું નામ આપનું? લાલુભાઈ બીજલભાઈ ઓલિયાંબા રાઠવા, ડેપ્યુટી સરપંચ. શું બનાવ બન્યો તમારા ખેતરમાં? અમે સવારે તુવેરો કાપવા કરીને ખેતર આવ્યા તો ખેતર में ગોટારો ન કરી દેલા એટલે જલ્દી આવ્યા તે આગ લાગેલી એટલે પછી તાત્કાલિક સરપંચને જાણ કરી. સરપંચ અહીં દોડી આવ્યા. તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો એટલે પછી આવી જ ગાડી એટલે આ બધું ઓલવ્યું ને આ બધું ઓલવી નાખ્યું. બધું બળી જતું વેરો. ચોમાસામાં બી વરસાદને કારણે બધું બગડ્યું ને પછી માવઠું આવ્યું એ બી બગડી ગયું. હવે પાછી આગ લાગી ગઈ એટલે સરકાર પૈસા આપ્યા પણ તે માન ગોળે ઊભા થયા. હવે પાછી આગ લાગી ગઈ. તુવેરો બધી આગ લાગીને હલગી ગઈ. શું માંગણી કરશો સરકાર? સરકાર હવે કંઈક થોડું ઘણું વળતર આપે તો સારું કહેવાય એવી અમારી માંગ છે. બાકી અમારું બધું પતી છે. શું નામ? રાઠવા સીતુભાઈ ટેટિયા, ગામ ઓલિયાંબા.